તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો વાગી ગયા છે લગભગ 8 જે નહીં થયા હોય ને આજ શુક્રવાર હતો એટલે મોહનની પણ હોઈ ગઈ, બપોર વહી આવશે. અને આજ અત્યારમાં જ ટાબર થઈ ગયું છે અને આજે આગાહી પણ લાગુ પડી જાય છે, કારણ કે 31 તારીખનું કહેતા ને તો આજે 31 તારીખ છે ફાઇનલ. અને વરસાદની આગાહી પાછી છે અને એમાંય પાછું મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ એમાં બધી આગાહી છે અતિ ભારે વરસાદની. તો આપણે પણ મોરબીમાં જ આવી, પહેલાં રાજકોટ જિલ્લો હતો, અત્યારે મોરબી. એટલે વરસાદ આવવાની શક્યતા પૂરેપૂરી છે. પણ જે આજનો કાંઈ નહીં, 1-2 દીમાં તો વરસાદ ફૂલ આવવાનો જ છે. એટલે ફૂલ આગાહી છે વરસાદની, અતિ ભારે વરસાદની આગાહી, ભૂકા કાઢ નાખે એવો. પછી ઓઇલફા એવો જ આવ્યો હતો અને એજફા એવો આવે એટલે કંઈ ઘટે જ નહીં. એટલે એવું બધું છે. તમારે દેવાન છે જો હે દેવાન છે. શું છે પાંદડા? શું કરવાના? હા, શું કરવાના? નહીં આવડે. નારંગ ઓલી સંતરા મોસંબી આ તુલસી માનું આ આસોપલાનું આ કણજીનું આ વેલનું આ લીમડાનું અને સણોઠું એટલા ઝાડવા હે. હા એટલે અમારા બગીચામાં એટલા ઝાડવા હે. દેવાન છે શું કરે? આ શેનું ઝાડું દેવાન છે? બીબડા નો થાય. બીબડા નહીં, સરોઠીનું હે. હા, પેલા ખાતી હતી એમ મોટામાં બાર કાઢ લે. સરોઠીનું ઝાડ ખવાય. મોઢું ઓલું થઈ ગયું ને પાંદડા ખવાય, ઓલી સરોઠે સોડી ખવાય. પાંદડા ખવાય. સરોઠી કઈ ઝાડા છે, પાંદડા ખવાય. ગભરો જો અને ગભરું ને અમારે અહીં બાંધી દીધો. જો હા, બંધ થઈ ગયો. અત્યારમાં બાંધવાની જરૂર ને ગાડીઓ બહુ કાઢે, કપ્પા ભાંગે. એક મરચીનો છોડો હોય જો, એકલો વરસાદ જ નથી આપણે થાય છે ખરા. છોડો મસ્તીનો છે. આ તો તુલસીમાંનો છે. એ આસો પાલો દેન છે. શું કહેવાય? તોરણ બાંધે ને આસો પાલો શું કહેવાય? હા, તોરણ બનતા એને. ફૂલડા વાયા છે. ફૂલડા હે જ નહીં, એમાં હે. મારામ 12 માસ છે. કેવડું મોટું પહેલા જેમાં 12 માસ ફૂલડા થયા રે ને એને 12 માસ. ઓલામાં 12 માસ જ થાય. આવો કંઈક છે બગીચો. વરસાદ અત્યારમાં કઈ હે નહીં, અત્યારે કોક છાંટા આવતા હતા, અત્યારે કઈ નથી. શું હે બસીદા થઈ ગયે? ભેણ વાટવા જવાનું છે. રામ રામ, જય માતાજી. વાસીદા કોણ કરે? તમે કરો થાય. અમે અત્યારે નવરા થયા હોય, ઠામડા ઉડ્યા હોય. એ હવનું કામ કરતા જ હોય, એવું ન હોય કે તું જ કામ કરે. તમે કયો હો ને વાસીદા થઈ ગયા. બધા હવનું કામ કરતા જ હોય. અમે અમારું કામ ઉપાડી લીધું અત્યારમાં. આ સોળી રહી ભલે આપણને એમ થાય કે રખડે, પણ એ એનું કામ કરતી જ હોય. શું તાર કામ કર્યું દીવાન છે? હા, પાંદડા તોડવાનું બહુ કામ કરે હમણાં. પોદરા નાખવાના કુદરા નાખવાના હમણાં જગ્યા કુદરા નાખવાના નાખાય. સા પાવે? સા તો મેં દૂધ પાવે? દૂધ પાવે. સાઈઝ પાવે? ઘી આવે? અને પોદરા નો અડે. પોદરા અડે આ નખમાં પોદરા ગઈ જાય. નકરી બાઈસ આવે. હે દે બાઈસ આવે પોદરા ની. બાઈસ આવે હે? અત્યારમાં આમ અંદર મગ ભીરાવ એટલે જો એ પાંદડા અત્યારમાં શીનું તોડી આવ્યું? ખોટી ને કાંઈ મગ ન પીરા, દાંત પીરા હે. જીપડો જો આવડો હે અમાર વાડી નાકો ફરીને પાછો આવે ને એવો જીપડો પણ નથી બોલ. વાતો કરે એટલે બહુ જ વાતો કરે, મજા આવે. અને અમારે જો આ પૈસા થઈ ગયા હે, ડોબા કહેવાય એને. શું કહેવાય? ડોબા. ભેહું કહેવાય, ભેહું. એટલે આના સારું નેણ વાઢવા જવાની છે. પહેલાં હુકી લેવા જવાની અને પછી જવાની વાઢવા.
એટલે વરસાદની આગાહી હેઠી પેલા નેણનું અત્યારમાં ભેરું કરી લે ને તો પછી ઉપાડી નહીં. હું તો સવારમાં જાય ઝાટકા બંધ કરવા પડે, ટાંકેલા રાખવા પડે. વરસાદ આવે ને એટલે પલળી જાય. ઝાટકા બંધ ન કરે ને તો પછી આઈને પલ પર નેણ લેવા જાય ને વારે નડીને ત્યાં ખબર પડી જાય હાલ આ તો સોટાયો ચાલુ. કારણ કે અત્યારે અર્થિંગ વધારે થઈ જાય ને, લીલું ફળ ને બધું હોય જમીન, એટલે પછી શોટ વધારે આવે. આમાં જાહેર તો જ આપણે ઉગી નથી. બાકી ખડ તમે જોઈ લો, આ એક ક્લાસ મજાનું થઈ ગયું, લીલું સૌ રહી ગયું. હામાં શેઠે જો આજ કીધું ખાતર નાખ્યું ને તેથી આ બાજુ આવ્યો તો આજ આવ્યો. કીધું કપ્પા કેવો છે, ચક્કર મારતો હું તો કપ્પામાં તો વાંધો નથી. પણ થોડોક જાહેર પડખે રહ્યું ને અહીંયા થોડાક જરાક પાણી લાગી ગયેલું, પણ વાંધો નહીં. હવે વધવા માંડ્યો, થોડાક દિન નહોતો વધતો, પાણી વધારે ભરાઈ ગયું હતું ને વરસાદનું, એટલે એને પત્તો બધો જો સારો હોય. મોટો બાંધે એવડો થઈ ગયો, પારા નાખી દે હાલે. પણ જે વરસાદની આગાહી છે ને એટલે કીધું વરસાદ વહી જાય ને પછી વાત. કપા તો કંઈ ઘટે નહીં એવું હે. તો ફાલે દેખાય છે ફૂલડા, અને કપા એકદમ કુણપ, રોગ બોગ કંઈ નથી. આપણે હે ને કંઈ નથી લીધું હતું બિયારણ, કે કીધું રોગ બહુ વધારે ન બહુ ઓછો આવે એવું બિયારણ આપો કે પૈસા ભલે વધારે થાય. તો કપા તો સારો હે. ને આ 3 સા તો આડા વાય તો વાય એટલે થોડાક નાના જ હોય. બાકી આ તો સારો મોટો થઈ ગયો હે. આજ છે ને જાહેર જો આ છેડે વાટી, કારણ કે આ બાજુ લીલું હતું એટલે આવતા નહોતા, પણ આજ કીધું જાઓ ટ્રાય કરી. તો જો આ રહી મેં વાટીને મેલીને અત્યારે એ વાટે. થોડુંક લીલું તો પડે છે, પણ કીધું વરસાદ નથી ને તો એને પા વાટી. બાકી વરસાદ હોય એટલે તો ઓલા આંબાવાળા શેઠે જ વાટવી પડે નજીક. એને પા આવી તો ખૂનતું એને પા કપ્પામાં આવવું પડે ને એને પા ગૂતે એવું હોય. કારણ કે એને પા પડામાં નહીં રહે ને જેટ હુકાય નહીં. એટલે કીધું આ શેડેથી અત્યારે વાટી, વરસાદ આવે પછી આમથી અહીંયા જ વાટવી પડશે નજીકથી. ને એને પાછું ત્રાસી થઈ જાય એટલે કીધું આ ફેર આટલે લગ વટાણું. હવે આ એટલે લગે એવું લાગે ત્યાં આડી આવે એટલે પછી ઓલું સેલો વાટ લેવાનું. એટલે પછી એમનો વટ થાય ને તો આટલું વટાઈ જાય ને તો આ શેડે પછી આવવું નહીં. કેવી જાહેર સારી વજન વાળી છે. હા મીઠી જાહેર છે, કારણ કે આ જાહેર રહી ને મીઠી આવે પાયોને. આ લીટી રહે ને, આ લીટી આવી હોય ને એટલે મીઠી હોય. આ હાવ મોરી નથી, આમાં ધોરી લીટી હોય છે થોડીક છે, પણ બે બાજુ એટલે હાવ મોરી કોક જ હોય. બાકી આવી મીઠી જાય, આવી ટાઈપની લીટી હોય ને મીઠી જાહેર હોય. અને એની પાછળ ગાડી પડી હે એમ ઉપાડેલી નહીં ઉપાડે. જાયરે મોટી ને પાછ લીલી રે ઉપાડી લઈશ. હાજુ કા તો વાટ હોય નહીં ઉપડે, 2 ફેરા કરી નાખશું. એમાં શું જોઈશે, એમાં થોડું હાલ એમાં તો કાંઈ ના હાલતું, પણ હા એમ ઉપડે નહીં. એટલે હે ને જાહેરનો પૂરો તો વરે એવું છે નહીં. પાણી સડી ગયેલું હોય ને બટકી જાય તો પછી આવા હાડીના લીરા લાવવા પડે બાંધવા. શીરા લે ને પછી અમે ભેંસનું શીરાવાનું કરું. હા પછી અમે બેઠા તો શું કાંઈ બીજું કામ નહીં, પણ હવારમાં નીંદનું કરીએ. અત્યારે નીંદવાનું એવું કાંઈ કામ છે નહીં, એટલે નીંદનું કરી લઈ. હાલો ઘરે પોગાડી ચા બાજુ બપોરા કરવાનું ચાલુ થઈ ગયું. હાલો બપોરા કરવા. મોહનભાઈ જ કરે આપણે હે દાળ નું શાક ઘણા દિવસો પછી. લીંબુ જો એમાં નાખવાનું. બે કઈ છે ને હા બે ખાઈ જવું. તે નાખ્યું હા નાખ. ખાઈ જવું. મજા આવે ડાયરમાં લીંબુ નાખે ને. આમ તો કે વાવો દુખે બામ હાજે કે મને વાવો દુખે બામ છોડી દે ત્યારે પાછું લીંબુ ના લીંબુ કાંઈ નો નડે. ખાઈ લેવાનું, બાકી કોઈ આમ દુખે બધું ખા લેવા. ખાતો પીતો હારે આવડે. મીઠા હોય તો વાને કઈ હાલો ને બામ કેવું કીધું હલો ભૂખ લાગી અમે કામ કરે થાકી
હાલો કરી લઈ બપોરા. તમારે પણ ડાયરનું શાક ખાવું હોય તો પધારો. વાગ્યા હે સાંજના 8 વાગી ગયા ને જો અંધારું થઈ ગયું છે ને અત્યારે આવ્યા અમે. વહી ગયા હતા મોહન ને હું બે બાપ દીકરો બે વહી ગયા હતા વાંકાનેર. ઘણું બધું કેટલું બધું વસ્તુ લેવાનું હતું ને એ વસ્તુ લઈ અને અત્યારે આવ્યા. નિશાળીને લઈ અને પછી ગયો હતો બપોર વિશે થોડીક આરામ કરી ગયો. પછી કાંઈ વિડીયો શૂટ આપણે કર્યું જ નથી અને અત્યારે પછી આપણે વિડીયો કન્ટિન્યુ આવ્યા. બાકી રિક્ષા લઈને વહી ગયા છે. રિક્ષા જ પાણીવાળી છે અહીં મેલી છે. બાકી અહીંયા જો વારું ખાવા માંડી છે અને વારુંમાં અમારે એવું છે જીવડા વધારે આવે એટલે ગલોક અત્યારે જ ચાલુ કર્યા. નહીં તો ગલોક પહેલાં ચાલુ કરીને તો પછી જીવડા વધી જાય. ખાવાનું તો વરસાદ આવે જ કા થોડોક આવે જ. એટલે છે ને આવું બધું છે જ. વરસાદ પાણીને આજે જે થોડું અત્યારે જેવું છે ને હા વારું કીધું કરી લે. વરસાદ તેલમાં શેકતા હે દૂધ છે જીવડા આવશે. મસાલો કહેવાય મસાલો. તીખું હોય તીખું જ લાગે ને. હાલો હવે હું વારું કરી લઉં ને કે આપડા વારું કઈક બધું ઉલારી છે. મારી વાંહે કઈ નહીં ઉલારી કઈ નહીં દે. જીવડા પડે પછી ખાવાનું ભાવતું નથી. નહીં હો જાજુ એમ તો અમે બનાવી વધે જ. કુતરા નાખીને તોય વધે, ગાય નાખી તોય વધે. એટલે હે ને અમારે એવું તો હાલતું જ હોય. અને તમારે પણ વારું કરવી આવી જાઓ. આપણે બપોર વિડીયો શૂટ કર્યું હતું પાછું વારુંમાં. આજ વિડીયો કાંઈ જામ્યું નહીં મને ખબર છે પણ આજનો અકાલ લ્યો. કાલે પાછા નવા બ્લોગમાં મળશું. અત્યારે અહીંયા પૂરું કરી બધાને રામ રામ, જય માતાજી, આવજો.